4 વર્ષ પહેલા અમે મંદિરે ગયા હતા, રિક્ષા ભાડે બાંધી હતી. મંદિરેથી ને આવ્યા અમે, એટલે મેં એને 500 રૂપિયા ભાડું ઠેરાવ્યું હતું, એ આપ્યું. પછી કે હું મંદિરે જવાનું ભાડું નથી લેતો. પછી 1:15 વાગે એ ઘરે આવ્યો. ઘરે હું એકલી હતી, બળજબરી પૂર્વક આ બધું કર્યું. રિક્ષા ભાડે કરી હતી, એમાંથી ને ભાઈ એમાંથી એને ભાડું ન લીધું. કે મંદિરે જવાનું ભાડું નથી લેતો. એનું નામ સુબેર કાસમભાઈ છે. પછી 1:15 કે મારી ઘરે આવ્યો, બંગો દઈને વિડીયો બનાવ્યો અને આ બધું મારી હારે ન કરવાનું એને કર્યું છે. પછી અવારનવાર આવતા શીખી ગયો તો એ વિડીયોના માધ્યમથી મને બ્લેકમેલ કરતો તો, ગમે ત્યારે મારી નાખવાની ધમકી આપે, પૈસા માંગતો તો, ઘરની બહાર મને નો નીકળવા દેતો, મારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું તું. નતું કે જઈ વખતે મેં 2 વાર પોલીસ ચોકીએ હું ગઈ હતી. અહીંયા પોલીસ વાળા એની હારે વાત કરી લે ને એને જવા દે. હા નહીં જમ નહીં કરું, પાછા હતા એની થઈ જાય એ દીદીમાં. એટલે કોઈની બીક નથી. એ મને કે બંસા પીરે લઈ જાતો તાવીજ પહેરાવા. મેં કીધું મરી જાઉં તો એવું તાવીજ તો પહેરીશ જ નહીં. આપણા હિન્દુના તહેવાર હું એક નહોતી બનાવી શકતી. હિન્દુના તહેવાર મેં 3 વર્ષ થયા તો નોરતા નથી જોયા આપણા ગરબીના. નો હું દૂધ શાક લેવા જઈ શકું કે નો કે ઘરની બહાર નીકળી શકું, નો હું હગાવાલામાં જઈ શકું. 4 વર્ષ ત્યાં મેં એનો એટલો માનસિક ત્રાસ સહન કર્યો છે, એનો એટલો ભાર ખાધો છે. એના ઘરનાઓને એટલી વાર કેવરાયું છે સમજાવવાનું કે આને સમજાવો, પાછો વારો એ પાછો જ નથી વળતો, નથી કાંઈ કરતો. હું એમ કહું એ આપણી હિન્દુની બેન દીકરીઓને કેટલીને મારી આમે લઈને ફરે છે ને રખડે છે. મારા ઘર આગળથી ખુદ રિક્ષામાં બેહાડીને નીકળે. આપણા મારા ઘર આગળથી ખુદ રિક્ષામાં બેહાડી નીકળે અને મને એમ કે હું આમ આદમીનો માણસ છું, પણ હું આમ આદમી મને તો એ નથી ખબર પડતી. મારું કોઈ કાંઈ નહીં ઉખેડી લે એમ કે હું આમ આદમીનો માણસ, પણ શું આમ આદમી મને તો એ નથી ખબર પડતી. અરે ભાઈ એને એક ફ્લેટ બહુડીમાં રાખ્યો છે. હું એના કાને વાત સાંભળતી, હું જી સાચું જ કહીશ, હું ખોટું નથી કે હું મારે મને ખાલી આમાંથી જોડાવો. એટલે કાસમભાઈ એના બાપ છે. તો મને એને બહુડીમાં રાજકોટમાં બહુડીમાં એક ફ્લેટ રાખ્યો છે. એના દોસ્તારે ને એને બે અહીંયાથી મુંબઈથી છોકરીઓ તેડી આવે છે અને આ ગ્રીનલેન્ડ આની પાસે રિક્ષા છે એટલે ગ્રીનલેન્ડ ચોકડીએ તેડવા મૂકવા જાય, હોટલ ઉપર તેડવા મૂકવા જાય છે. એ મેં પોલીસ ચોકીએ લખાયું હતું, પણ કઈ પ્રૂફ વગર પોલીસ શું કરે એમ. હા મને કે બંસા પીરે લઈ જા, પણ મને એને તાવીજ પહેરાવું હતું. મેં કીધું તાવીજ એને 100 છોકરીઓનો ટાર્ગેટ છે. હિન્દુમાંથી મુસલમાન બનાવી શીખ્યો હું, એવી મને ધમકી અને કેટલી વાર કીધું છે. એમાં એવું છે હું મોબાઈલમાં આ બજરંગ દળનો નંબર ગોતતી હતી તો મને મોબાઈલમાં કાંઈ આવડતું નહોતું કાઢતા. હું કેટલા દી લગીને મોબાઈલમાં નંબર, પછી એક વખત હું ઇન્સ્ટા જોતી હતી ને તો બજરંગ દળનો નંબર નીકળ્યો તો એ મેં એને કાગળમાં લખી નાખ્યો તો. પછી એમાં મેં ફોન કર્યો તો સુરત લાગ્યો ફોન. તો અહીંયાથી ને મેં કીધું હિન્દીમાં બોલતા હતા, મને હિન્દીમાં બોલતા નહોતું આવડતું. પછી મેં કીધું રાજકોટ ગુજરાતથી બોલું હું. મને મેં કીધું રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદના નંબર કોકને આપો, મને કોન્ટેક્ટ કરાવો, મને આમાંથી જોડાવો. પછી ત્યાંથી ને કોન્ટેક્ટ કર્યો તો આમાં મને કઈ પેલા એક ભાઈના નંબર આવ્યા. એ ભાઈએ મારી હારે વાત કરી તો એ ભાઈના નામની તો મને ખબર નથી. પછી રવિન્દ્રભાઈનો ફોન આવ્યો, પછી આ કૌશિકભાઈનો ફોન આવ્યો. પછી કૌશિકભાઈએ મને આમાંથી બહાર કઢાવી. પછી કૌશિકભાઈ મને સીપીએ કમિશનરે લઈ ગયા હતા. કમિશનરે લઈ ગયા ત્યાંથી પછી કેસને ગુનો દાખલ કર્યો. પોલીસવાળાથી નથી બીકો, એ કોઈથી બીતો જ નથી. હું મંદિરે જઈ હતી, હું બાલાજીના મંદિરે જઈ હતી. આપણા હિન્દુના તહેવારો નથી કરી શકતી. મેં ભાઈ 4 મકાન બદલાવ્યા હે, 3 થી 4 મોબાઈલના કાર્ડ મારા બદલાવ્યા છે. હું જાઉં તો હું ક્યાં જાઉં, ભાડે રહું છું. એને ભાઈ મને એનામાંથી છોડાવો, બસ હું કાંઈ નથી કહેતી, પણ ખાલી એનામાંથી છોડાવો. મને બીજું કાંઈ નથી કહેવું. મારા ઘર આગળથી એને મારી વાએ કે મારી આંગળી એને ભાંગી નાખી હતી. એક વખત રાતે 12:30 મારે કોઈ ઘરે નહોતું, હું એકલી. એને મારા ઘરની બધી ખબર હોય, કોણ આવ્યું, કોણ ગયું, શું છે શું નહીં, એટલે શું રાખ્યું હે મારા ઘરમાં એ વ્યક્તિને ખબર હોય. મારી આંગળી ભાંગી નાખી હતી અને
અને પછી રાતે એના દોસ્તારને બોલાવ્યો પાટો લઈને. 2 વાગ્યા હતા મારા ઘરે, ત્યારે કોઈ નહોતું. રાતે જ્યાં આવે માર તો બાથરૂમની જગ્યાએ પાટા બહુ મેળા સહન કર્યા.